તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે કે પોતાની જે પણ જમીન છે એમાં હયાતીમાં નામ દાખલ કેવી રીતે કરવું, તે ઉપરાંત મરણ બાદ વારસાઈમાં જો તમારે નામ દાખલ કરવું હોય જમીનમાં તો તે તમે કેવી રીતે કરી શકો છો, તેના માટેની જે પણ પ્રોસેસ છે તેની વાત આજે આ વિડીયોની અંદર કરવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો ફોર્મ દ્વારા જે પણ માહિતી છે તેની આજે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર કરવાના છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો આપણો જે પણ વિડીયો છે ખેડૂત મિત્રો તે આપણે શરૂ કરી દઈએ છીએ। તો ખેડૂત મિત્રો, આપણે જે પણ ફોર્મ છે તે ડાઉનલોડ કરી રાખ્યું હતું। તો તમે જોઈ શકો છો કે હયાતીના હક દાખલ માટેનું જે પણ ફોર્મ છે, એક ફોર્મ તો આ રીતે ઓપન કરશું તો તમારી સામે આ રીતે જોવા મળશે, જેમાં વારસાઈ કે હયાતીમાં હક દાખલ કરવાના હક પત્રક અંગે દાખલ કરવાની અરજીનો નમૂનો છે। તેમાં અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ લખવાની રહેશે ખેડૂત મિત્રો। ત્યારબાદ તમારે ₹3ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પવાળી ટિકિટ ચોંટાડવાની થશે ખેડૂત મિત્રો। ત્યારબાદ મામલતદારની જે પણ કચેરી હોય એ તમારે લખવાની છે। ત્યારબાદ તમારો તાલુકો લખવાનો છે। ત્યારબાદ વિષય છે તમારો હક પત્ર તે નોટ દાખલ કરવા અંગેની। તો જય ભારત સાથે જણાવવાનું કે આમાં ઉપર જણાવેલ અરજદારની જે વિગત છે તે લખવાની। ત્યારબાદ તાલુકાના મોજે ગામની નીચેની વિગતો ખેતીની જમીનના હક ફેરફાર થતો હોવાથી નમૂના નંબર 6 હક પત્રકે ફેરફાર નોંધેલ દાખલ કરવા છે। હાલના જમીન જે પણ હોય વિગત એ 1 નંબરમાં તમારે લખવાની છે, જેટલા નામ હોય એટલા। ત્યારબાદ તમારે નંબર 2માં જો વાત કરીએ તો તમારું અવસાન થયેલું હોય તો, અથવા હયાતીમાં જો તમારે નામ જેનું પણ લખવાનું હોય ખેડૂત મિત્રો, જેટલા ખેડૂત મિત્રો એડ કરવા માગતા હોય નામ, એ તમારે અહીં નામ લખવાના છે। ત્યારબાદ તમારે બિડાણ જે પણ આપવું હોય તે આપી શકો છો। ત્યારબાદ જે પણ અરજદાર છે તેને સહી કરવાની છે ખેડૂત મિત્રો। જો સહી નહીં હોય તો પણ આ જે પણ ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે વારસાઈમાં જો તમારે જેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ, અને હયાતમાં જેટલા હક દાખલ કરવા પર જેટલા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ યાદી છે આ ખેડૂત મિત્રો। તો તમે જોઈ શકો છો કે આ યાદી જેટલી પણ આપી છે એ તમારે સંપૂર્ણ રીતે પૂરી કરી દેવાની છે। એટલે કે જો વારસાઈમાં ચડાવતા હોય તો તમારે ટોટલ 8 જેટલા ડોક્યુમેન્ટ છે। ત્યારબાદ હયાતીમાં જો તમે ચડાવતા હોય તો તેમાં પણ 7 જેટલા ડોક્યુમેન્ટ તમને જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો। તો તમારે આ દરેક ડોક્યુમેન્ટ છે તે વાંચીને તમારે લઈ લેવાના છે। તો ઉપરોક્ત તમામ પ્રકારની અરજી સાથે ચાલુ વર્ષની મહેસૂલી પાવતીની નકલ તથા નામંજૂર થયેલી નોંધોની નકલ અવશ્ય જોડવી છે ખેડૂત મિત્રો। તો તમારી મહેસૂલી પાવતી હોય ને એ પણ જોડવાની છે ખેડૂત મિત્રો ચાલુ વર્ષની। ત્યારબાદ તમે જોઈ શકો છો, થોડા નીચે જઈશું તો કંઈક આ રીતે તમારી સામે ઓપ્શન આવ્યો છે હયાતીમાં હક દાખલની નીચે બીજું પણ એક પેજ છે ખેડૂત મિત્રો। એ પેજ પર જતાં પહેલાં થોડી વાત કરી લઈએ કે ખેડૂત મિત્રો, જેટલો પણ જલ્દી હોય તો તમે આ કરાવો તો તમારું કામ જે છે તે જલ્દી થઈ જાય। જો તમે જેટલું લેટ કરશો એટલું તમારા માટે મુશ્કેલ બની જશે। તો ખેડૂત મિત્રો, હવે થોડી વાત કરીએ જે પણ બીજું પેજ છે તેના વિશેની। તો તમે જોઈ શકો છો કે 135Dની જે નોટિસ છે ને એ પણ તમારે આપવાની રહેશે। એમાં તમારે તાલુકો, ખાતા નંબર લખવાનો રહેશે ખેડૂત મિત્રો। ત્યારબાદ 7/12 મુજબના જેટલા ખાતેદારોના નામ છે તે લખવાના રહેશે। ત્યારબાદ જે પણ સરનામું છે ખેડૂત મિત્રો એ લખવાનું। ત્યારબાદ બીજા હક અંગેના મંડળીના વ્યક્તિગતના પૂરા નામ અને જે નોંધણીથી નવા હક પ્રાપ્ત કરનાર વ્યક્તિઓના પૂરા નામ, તો જેટલા વ્યક્તિઓ નોંધણીથી વ્યક્તિઓના નામ એડ કર્યા છે જમીનમાં તેના નામ ને સરનામું લખવાનું છે। ત્યારબાદ તમારે અહીં અરજદારની જે પણ સહી છે તે કરવાની છે। તો ખેડૂત મિત્રો, આ હતી આખું જે પણ ફોર્મ છે તમે જોયું છે। તો આ બધું જ ફોર્મ છે ને તમારે ભરવાનું રહેશે। જો તમારે આ ફોર્મની PDF જોઈતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો ખેડૂત મિત્રો, તમારે આ ફોર્મ ભરી દેવાનું છે અને તમારા જે પણ મામલતદાર કચેરી છે ત્યાં જઈને જમા કરાવી દેવાનું છે। ત્યારબાદ તમારો જે પણ યોગ્ય પ્રોસેસ બાદ 20થી 25 દિવસની અંદર તમારા જે પણ જમીન છે, એટલે જે 7/12 કે 8/12ની નકલ ડાઉનલોડ કરશો તો તેમાં જે પણ નામ નવા હશે તે ચડી ગયેલા હશે ખેડૂત મિત્રો।
તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ એક નવા ટૉપિક પર ને નવા વિડીયો સાથે. તો ખેડૂત મિત્રો, જેને પણ આ ફોર્મ ડાઉનલોડ કરવું હોય તેઓ મારી વોટ્સઅપની જે ચેનલ છે ખેડૂત મિત્ર, તેની પર જોઈન થઈ શકે છે અને જે પણ ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકે છે.